મારું નામ દીપ્તિ જેનિશ ઠક્કર છે। અહીં અલથાણમાં અમારે આ દિલખુશ દાબેલી છે, ટેમ્પો છે અને છેલ્લા પહેલી વાર એવું થયેલું છે કે આ મહામારી મોટી આવેલી છે જે ગેસના બાટલાની છે। આજે અમારે અત્યારે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે અમારે આ ધંધો કેવી રીતે ચલાવવો, ખાલી ફક્ત 2 દિવસ આ બાટલા ચાલે એવું છે, પછી અમે શું કરીએ? હવે અમારે ઘરે બેસવાનો વારો આવી જ જાય એવી પરિસ્થિતિ થઈ ગઈ છે। અમારા ઘરના હપ્તા ભરવાના, અમારે ઘરનું રોટેશન કેવી રીતે ચલાવવું, અમારા બચ્ચાઓને અમારે ભણાવવાના, અમે અહીંયા માણસો રાખેલા છે 2, તો એ લોકોનો પગાર અમે કેવી રીતે ચૂકતે કરીએ, અમે કેવી રીતે આ ધંધો કરીએ? તો અમારે સરકારશ્રીને એટલી વિનંતી છે કે અમને બાટલા પ્રોવાઈડ કરો અને જે કાળા બજારી થાય છે એને નાબૂદ કરીને અમને બાટલા પ્રોવાઈડ કરો। અમે નાના નાના બિઝનેસમેનો અમે ક્યાં જઈએ, અમે ક્યાં બાટલા લેવા જઈએ? માની લો કે ગેસના બાટલાની અછત આ રીતે જ વર્તાઈ રહેશે તો તમે કયું રિપ્લેસમેન્ટ લાવી શકો તેમ છો તમારા બિઝનેસની અંદર? કશું નહીં, અમારાથી કશું થાય એવું છે જ નહીં। અમારે ઘરે જ બેસવાનો વાર એવું છે તો અમે શું કરીએ? હવે અમારા આ ધંધામાં અમારે મેઇન તો અમારો ધંધો ફૂડનો છે, અમારે ગેસ સિવાય અમારાથી કોઈ વસ્તુ આગળ ચાલે એવું છે જ નહીં। તો જો ગેસ જ નહીં મળશે તો અમે શું કરી શકીએ? તો શું તમે પ્રયત્ન કર્યા? તમે કીધું કે 2 દિવસનો જ બાટલો છે, તમે ઓનલાઈન રજીસ્ટર કરાવ્યો બાટલા? ઓનલાઈન રજીસ્ટ્રેશનની તો વાત જ શું આવે? અમે જ્યારે બી ફોન કરીએ ત્યારે ફોનના જ કંઈ જવાબ નથી મળતા અને એવું કહેવામાં આવે છે કે બાટલા છે જ નહીં, અમને ફોન જ ના કરતા। અમે ક્યાં બાટલા લેવા જઈએ? અમારી પાસે થોડી કંઈ, અમે તો નાનો ટેમ્પો છે, અમારે એક ફૂડ સ્ટોલ છે, એમાં અમારી પાસે લાઈન થોડી હોય, અમારી પાસે ગેસ લાઈન થોડી હોય કે અમે એ લોકો કંઈ ગેસ લાઈનથી અમે અમારું બિઝનેસ ચલાવીએ। તો અમારે સરકારશ્રીને નરેન્દ્ર મોદીશ્રીને એટલી જ વિનંતી છે કે કોરોના જેવી મહામારી છે એવી જ આ મહામારી બીજી આવીને ઊભી રહી ગઈ છે કે અમને ગેસના બાટલા પ્રોવાઈડ કરો। અમે નાના માણસોના ગેસના, હોટલોવાળાને તો તમે લોકો ગેસ લાઈન છે કંઈ બી એ સેટિંગ કરી લેશે, પણ અમે નાના માણસો ક્યાં જઈશું? નાના નાના બાટલા વગર અમે ક્યાં જઈશું? તો અમારી સરકારશ્રીને એટલી જ વિનંતી છે કે અમને બાટલા આપો, અમારો ધંધાને આગળ વધારો અને અમને સાથ સહકાર આપો। અને આજે કાળા બજારી બાટલામાં થાય છે, એક બાટલાના આજે 5-5 હજાર રૂપિયા લોકો લે છે, અમે કેવી રીતે ભરીએ 5 હજાર રૂપિયા? અમારો ધંધો એટલો બધો થોડી હોય છે કે અમે 5 હજાર રૂપિયા ભરી શકીએ। તો અમે નાના માણસોનું જોવે સરકારશ્રી અને બાટલા પ્રોવાઈડ થાય જલ્દી વહેલી તકે, એટલે અમારી ખાસ વિનંતી છે।